હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના યુનિટ 3 ના ટૂંકા પ્રશ્નો વિશે. ઇન્ફોર્મેશન સોર્સિસ એટલે શું? માહિતી પ્રાપ્તિ માટેના વિવિધ માધ્યમો. ઇન્ફોર્મેશન સોર્સિસની પ્રકૃતિ કઈ હોય છે? ગતિશીલ, સર્વવ્યાપી અને વિકાસશીલ. ઇન્ફોર્મેશન સોર્સિસનો મુખ્ય હેતુ શું છે? વપરાશકર્તાની માહિતીની જરૂરિયાતોને પૂરી કરવી. ઇન્ફોર્મેશન સોર્સિસ કેવી રીતે વિકસે છે? સમય, ટેકનોલોજી અને વપરાશકર્તાની જરૂરિયાત મુજબ. એલા ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન સોર્સિસ કેમ મહત્વપૂર્ણ છે? કારણ કે તે જ્ઞાન વિતરણ અને સંશોધનનું આધાર છે. ઇલેક્ટ્રોનિક એજમાં ઇન્ફોર્મેશન સોર્સિસનું સ્વરૂપ શું છે? ડિજિટલ અને ઓનલાઈન. ઇન્ફોર્મેશન સોર્સિસની પ્રકૃતિ ઇન્ટરડિસિપ્લિનરી કેમ છે? કારણ કે તે વિજ્ઞાન, કલા, સમાજ અને ટેકનોલોજી બધામાં જ વપરાય છે. પ્રાથમિક માહિતી સ્ત્રોતોનું સ્વરૂપ કઈ છે? મૂળ અને પ્રામાણિક. ઇન્ફોર્મેશન સોર્સિસનું એક મુખ્ય લક્ષણ શું છે? વિશ્વસનીયતા. માહિતી સ્ત્રોતોનું બીજું લક્ષણ શું છે? ઉપયોગિતા. માહિતી સ્ત્રોતોનું ત્રીજું લક્ષણ સમય સૂચકતા, સગવડતા, વ્યાપકતા, આકાર અને સ્વરૂપમાં વિવિધતા તથા ખર્ચ ક્ષમતા. માહિતી સ્ત્રોતોની ગુણવત્તા કઈ રીતે માપી શકાય? સાઇટેશન, પીયર રિવ્યુ અને ઇવેલ્યુએશન દ્વારા. માહિતી સ્ત્રોતો કેટલા પ્રકારના હોય છે? મુખ્યત્વે 3 પ્રકારો: પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. પ્રાઇમરી સોર્સિસ શું છે? મૂળ માહિતી ધરાવતા સ્ત્રોતો. પ્રાઇમરી સોર્સિસનું ઉદાહરણ આપો. રિસર્ચ આર્ટિકલ્સ, પેટન્ટ્સ અને થીસિસ. સેકન્ડરી સોર્સિસ શું છે? પ્રાઇમરી સોર્સિસનું વિશ્લેષણ કે વ્યાખ્યા કરનાર સ્ત્રોતો. સેકન્ડરી સોર્સિસના ઉદાહરણ એન્સાઇક્લોપીડિયા, ટેક્સ્ટ બુક તથા રિવ્યુ આર્ટિકલ. ટર્શિયરી સોર્સિસ શું છે? પ્રાઇમરી અને સેકન્ડરી સોર્સિસનો માર્ગદર્શક રૂપ. ટર્શિયરી સોર્સિસનું ઉદાહરણ બિબ્લિયોગ્રાફીઝ, ઇન્ડેક્સ અને એબ્સ્ટ્રેક્ટ. ડોક્યુમેન્ટરી સોર્સિસ શું છે? લખાણ સ્વરૂપે ઉપલબ્ધ માહિતી. નોન ડોક્યુમેન્ટરી સોર્સિસ શું છે? મૌખિક, અનુભવ આધારિત અથવા વ્યક્તિગત જ્ઞાન. ફોર્મલ સોર્સિસ આયોજનબદ્ધ રીતે પ્રકાશિત માહિતી. ઇનફોર્મલ સોર્સિસ શું છે? વ્યક્તિગત ચર્ચા, કોન્ફરન્સ તથા મીટિંગ. કન્વેન્શનલ સોર્સિસ પ્રિન્ટ પુસ્તકો તથા જર્નલ્સ. નોન કન્વેન્શનલ સોર્સિસ શું છે? ઈ સ્ત્રોતો, વેબસાઇટ તથા ડિજિટલ મીડિયા. હ્યુમન સોર્સિસ શું છે? નિષ્ણાતો, માર્ગદર્શકો તથા શિક્ષકો. પ્રિન્ટ ફોર્મેટના ઇન્ફોર્મેશન સોર્સિસનું ઉદાહરણ આપો. પુસ્તકો, જર્નલ્સ તથા અખબારો. ઇલેક્ટ્રોનિક ફોર્મેટના ઇન્ફોર્મેશન સોર્સિસનું ઉદાહરણ ઈ બુક્સ, ઈ જર્નલ્સ તથા ડેટાબેઝિસ. ઓડિયો વિઝ્યુઅલ ફોર્મેટના ઇન્ફોર્મેશન સોર્સિસનું ઉદાહરણ સીડી, ડીવીડી, યુટ્યુબ, લેક્ચર્સ. માઇક્રોફોર્મ ફોર્મેટનું ઉદાહરણ માઇક્રોફિલ્મ, માઇક્રોપિચ. ડિજિટલ ફોર્મેટના મુખ્ય પ્રકારો કયા છે? પીડીએફ, એચટીએમએલ તથા એક્સએમએલ. ઓપન એક્સેસ ફોર્મેટ એટલે શું? મફત ઉપલબ્ધ ડિજિટલ માહિતી સ્ત્રોતો. સબસ્ક્રિપ્શન બેઝ ફોર્મેટ શું છે? ફી ચૂકવીને મળતા સ્ત્રોતો. હાઇબ્રિડ ફોર્મેટ એટલે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક બંને સ્વરૂપનું મિશ્રણ. મલ્ટીમીડિયા ફોર્મેટમાં કયા ઘટકો આવે છે? ટેક્સ્ટ, ઓડિયો, વિડિયો તથા ગ્રાફિક્સ. કુલ મળીને ઇન્ફોર્મેશન સોર્સિસની વિશેષતા શું છે? વિવિધ સ્વરૂપ, પ્રકાર અને લાક્ષણિકતાઓ દ્વારા વપરાશકર્તાની માહિતીની જરૂરિયાતોને પૂરી કરવી. પ્રાઇમરી સોર્સિસ એટલે કે મૂળ, કાચી અને પ્રથમ વખત પ્રકાશિત થતી માહિતી. પ્રાઇમરી સોર્સિસનું મુખ્ય લક્ષણ શું છે? પ્રામાણિકતા અને નવીનતા. પ્રાઇમરી સોર્સિસનું એક ઉદાહરણ રિસર્ચ આર્ટિકલ. થીસિસ અને ડિઝર્ટેશન એ પ્રાઇમરી સોર્સિસ છે. પેટન્ટ પ્રાઇમરી સોર્સિસ. કોન્ફરન્સ પ્રોસિડિંગ પ્રાઇમરી સોર્સિસ. સ્ટાન્ડર્ડ્સ અને સ્પેસિફિકેશન પ્રાઇમરી સોર્સિસ. પ્રાઇમરી સોર્સિસનું મહત્વ શું છે? મૂળભૂત સંશોધન માટે આધાર. પ્રાઇમરી સોર્સિસનો ઉપયોગ કોણ કરે છે? સંશોધકો અને નિષ્ણાતો. પ્રાઇમરી સોર્સિસમાં કઈ મર્યાદા છે? સમજવા માટે વધારે વિશેષ જ્ઞાન જરૂરી છે. સેકન્ડરી સોર્સિસ એટલે કે શું? પ્રાઇમરી સોર્સિસનું વિશ્લેષણ, વ્યાખ્યા કે સારાંશ. સેકન્ડરી સોર્સિસનું મુખ્ય લક્ષણ શું છે? સરળતા અને સમજણ. સેકન્ડરી સોર્સિસનું ઉદાહરણ આપો. ટેક્સ્ટ બુક, એન્સાઇક્લોપીડિયા કયા પ્રકારનો સ્ત્રોત છે? સેકન્ડરી. રિવ્યુ આર્ટિકલ સેકન્ડરી. બિબ્લિયોગ્રાફીઝ સેકન્ડરી સોર્સિસ. સેકન્ડરી સોર્સિસનો મુખ્ય હેતુ શું છે? વિષયની સંકલિત માહિતી આપવી. સેકન્ડરી સોર્સિસ કોણ ઉપયોગ કરે છે? વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય વાચકો. સેકન્ડરી સોર્સિસમાં કઈ મર્યાદા છે? તેમાં મૂળ માહિતી નથી, માત્ર વિશ્લેષણ છે. સેકન્ડરી સોર્સિસનું મહત્વ શું છે? પ્રાથમિક સ્ત્રોતો સુધી પહોંચવામાં સહાય કરવી. ટર્શરી સોર્સિસ એટલે કે શું? પ્રાઇમરી
અને સેકન્ડરી સોર્સિસ તરફ દોરી જતા માર્ગદર્શક સ્ત્રોતો. ટર્શિયરી સોર્સિસનું મુખ્ય લક્ષણ શું છે? સૂચિ પ્રકાર અને માર્ગદર્શક. ટર્શિયરી સોર્સિસનું ઉદાહરણ ઇન્ડેક્સિસ. એબ્સ્ટ્રેક્ટિંગ જર્નલ કયા પ્રકારમાં આવે છે? ટર્શિયરી સોર્સિસમાં. ડિરેક્ટરી કયા પ્રકારનો સ્ત્રોત છે? ટર્શિયરી. યરબુક ટર્શિયરી. ટર્શિયરી સોર્સનો મુખ્ય હેતુ શું છે? માહિતી સ્ત્રોતો સુધીનું માર્ગદર્શન આપવું. ટર્શિયરી સોર્સિસ કોણ ઉપયોગ કરે છે? સંશોધકો, વિદ્યાર્થીઓ તથા લાઇબ્રેરિયન. ટર્શિયરી સોર્સિસની મર્યાદા શું છે? તે માત્ર સૂચક છે, મૂળ માહિતી નથી આપતું. ટર્શિયરી સોર્સિસનું મહત્વ શું છે? માહિતી શોધવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. ડોક્યુમેન્ટરી સોર્સિસ એટલે શું? લખાણ કે દસ્તાવેજ સ્વરૂપે ઉપલબ્ધ માહિતી. ડોક્યુમેન્ટરી સોર્સિસના બે પ્રકાર કયા છે? કન્વેન્શનલ અને નોન કન્વેન્શનલ. કન્વેન્શનલ ડોક્યુમેન્ટરી સોર્સિસનું ઉદાહરણ પ્રિન્ટેડ બુક્સ. નોન કન્વેન્શનલ ડોક્યુમેન્ટરી સોર્સિસનું ઉદાહરણ ઈ બુક્સ તથા ડેટાબેઝ. નોન ડોક્યુમેન્ટરી સોર્સિસ એટલે શું? મૌખિક, વ્યક્તિગત અથવા અનુભવ આધારિત માહિતી. નોન ડોક્યુમેન્ટરી સોર્સિસનું ઉદાહરણ નિષ્ણાતો સાથેની મુલાકાત. ડોક્યુમેન્ટરી સોર્સિસની ખાસિયત શું છે? સ્થિર, સંગ્રહિત અને સંદર્ભ માટેની ઉપયોગી માહિતી. નોન ડોક્યુમેન્ટરી સોર્સિસની ખાસિયત શું છે? તરત મળતી, લવચીક અને અનૌપચારિક. ડોક્યુમેન્ટ સોર્સિસ કોના માટે વધુ ઉપયોગી છે? વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રોફેશનલ્સ. નોન ડોક્યુમેન્ટરી સોર્સિસ કોના માટે વધુ ઉપયોગી છે? ઝડપથી નિર્ણય લેતા મેનેજર તથા વ્યવસાયો માટે. પ્રાઇમરી ઇન્ફોર્મેશન સોર્સિસ. જર્નલ એ શું છે? સંશોધન આધારિત સમયાંતરે પ્રકાશિત થતું સામયિક. જર્નલ્સ પ્રાઇમરી સોર્સિસ કેમ છે? કારણ કે તેમાં મૂળ સંશોધન લેખો હોય છે. જર્નલ્સનો મુખ્ય હેતુ શું છે? નવી જ્ઞાન અને સંશોધન પ્રકાશિત કરવું. સ્કોલરલી જર્નલ્સ કોના માટે હોય છે? સંશોધકો અને નિષ્ણાતો માટે. પોપ્યુલર જર્નલ્સ કોના માટે હોય છે? સામાન્ય વાચકો માટે. પીયર રિવ્યુ જર્નલ્સ એટલે કે શું? પ્રકાશન પહેલા નિષ્ણાતો દ્વારા સમીક્ષા કરેલ સામયિક. ઈ જર્નલ્સની ખાસિયત શું છે? ઓનલાઈન એક્સેસ અને ઝડપી પ્રસાર. ઇમ્પેક્ટ ફેક્ટર જર્નલ્સનો અર્થ શું છે? વધુ સાઇટેશન ધરાવતી ઉચ્ચ ગુણવત્તાવાળું સામયિક. જર્નલ્સનું મુખ્ય લક્ષણ શું છે? સમયાંતરે પ્રકાશન અને પ્રમાણિકતા. જર્નલ્સ એલઆઈ ક્ષેત્રમાં કેમ મહત્વપૂર્ણ છે? નવીન સંશોધન અને પ્રગતિ જાણવા માટે. કોન્ફરન્સ પ્રોસિડિંગ શું છે? પરિષદોમાં રજૂ થયેલા સંશોધન પેપર્સનો સંગ્રહ. તે પ્રાઇમરી સોર્સિસ કેમ કરાય છે? કેમ કે મૂળભૂત સંશોધનનો પ્રથમ રેકોર્ડ છે. કોન્ફરન્સ પ્રોસિડિંગમાં સામાન્ય રીતે કઈ ભાષામાં પ્રકાશિત થાય છે? અંગ્રેજી અથવા સ્થાનિક ભાષાઓ. કોન્ફરન્સ પ્રોસિડિંગનું સ્વરૂપ શું હોય છે? બુક ફોર્મેટ અથવા ઇલેક્ટ્રોનિક ફોર્મેટ. એલઆઈ ક્ષેત્રમાં કોન્ફરન્સ પ્રોસિડિંગનું મહત્વ શું છે? નવા વિચારો અને સંશોધન પ્રવૃત્તિઓ જાણવી. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પ્રોસિડિંગ કયા સ્ત્રોત છે? વૈશ્વિક સંશોધનો અને પ્રાથમિક સ્ત્રોત. પ્રોસિડિંગ્સમાં સામાન્ય રીતે શું સામેલ હોય છે? એબ્સ્ટ્રેક્ટ, ફૂલ પેપર્સ તથા ડિસ્કશન. ઈ પ્રોસિડિંગ કેમ લોકપ્રિય છે? સરળ એક્સેસ અને ઝડપી પ્રકાશન માટે. કોન્ફરન્સ પ્રોસિડિંગ કયા પ્રકારના વપરાશકર્તાઓ માટે મહત્વપૂર્ણ છે? સંશોધકો અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ. પ્રોસિડિંગ્સનો મુખ્ય લાભ શું છે? સંશોધન પ્રકાશિત થવા પહેલા ઉપલબ્ધ થાય છે. પેટન્ટ એટલે કે શું? નવી શોધ અથવા આવિષ્કાર માટેનો કાનૂની હક. પેટન્ટ પ્રાઇમરી સોર્સ કેમ છે? કારણ કે તેમાં મૂળ આવિષ્કારની વિગત હોય છે. પેટન્ટ કેટલા સમય માટે માન્ય હોય છે? સામાન્ય રીતે 20 વર્ષ સુધી. પેટન્ટનો મુખ્ય હેતુ શું છે? શોધકને કાનૂની સુરક્ષા આપવી. ઇન્ડિયન પેટન્ટ એક્ટ ક્યારે આવ્યો હતો? 1970 માં. પેટન્ટ ઇન્ફોર્મેશન ક્યાંથી મેળવી શકાય? આઈપીઓ એટલે કે ઇન્ડિયન પેટન્ટ ઓફિસ તથા વિપો વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન ડેટાબેઝ. પેટન્ટ લિટરેચરનો ઉપયોગ કોણ કરે છે? ઇન્વેન્ટર્સ, ઇન્ડસ્ટ્રી તથા રિસર્ચર્સ. પેટન્ટમાં શું માહિતી હોય છે? આવિષ્કારનું વર્ણન તથા ક્લેમ્સ અને ચિત્રો. ઇલેક્ટ્રોનિક પેટન્ટ ડેટાબેઝનું ઉદાહરણ સ્પાર્ક્સનેટ અને ગૂગલ પેટન્ટ. પેટન્ટનો મુખ્ય લાભ શું છે? બૌદ્ધિક સંપત્તિનું સંરક્ષણ કરવું. સ્ટાન્ડર્ડ એટલે શું? ચોક્કસ ઉત્પાદન કે પ્રક્રિયા માટેના નિયમો. સ્ટાન્ડર્ડ્સ પ્રાઇમરી સોર્સિસ કેમ છે? કારણ કે તે ટેકનિકલ માહિતીનું પ્રદાન કરે છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ કઈ સંસ્થા બનાવે છે? આઈએસઓ એટલે કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ કઈ સંસ્થા બનાવે છે? બીઆઈએસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. લાઇબ્રેરી સાયન્સમાં સ્ટાન્ડર્ડનું ઉદાહરણ માર્ક 21 સ્ટાન્ડર્ડ. ઇલેક્ટ્રોનિક સ્ટાન્ડર્ડ ક્યાંથી મળે છે? આઈએસઓ ઓનલાઈન ડેટાબેઝ. સ્ટાન્ડર્ડ્સ કોના માટે મહત્વપૂર્ણ છે? એન્જિનિયર, સાયન્ટિસ્ટ અને મેન્યુફેક્ચર માટે. ટ્રેડ સ્ટાન્ડર્ડ્સનો હેતુ શું છે? ઉત્પાદનોની ગુણવત્તા જાળવવી. ઇલેક્ટ્રોનિક ફોર્મેટ સ્ટાન્ડર્ડનું એક ઉદાહરણ ડબલિન કોર મેટાડેટા સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ્સનો મુખ્ય લાભ શું છે?
આંતરરાષ્ટ્રીય સ્તરે એક સરખું ગુણવત્તાનું નિયંત્રણ. થીસિસ એટલે કે સંશોધન ડિગ્રી માટે વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાયેલ કાર્ય. ડિઝર્ટેશન એટલે માસ્ટર્સ અથવા ડોક્ટર સ્તરે થતું સંશોધન કાર્ય. થીસિસ અને ડિઝર્ટેશન પ્રાઇમરી સોર્સિસ કેમ છે? કારણ કે તેમાં મૂળ સંશોધનના પરિણામો હોય છે. ભારતનું મુખ્ય થીસિસ રિપોઝિટરી કયું છે? શોધગંગા. ઈટીડીનું પૂર્ણ સ્વરૂપ ઇલેક્ટ્રોનિક થીસિસ અને ડિઝર્ટેશન. ઈટીડીનું ઉદાહરણ આપો. પ્રોક્વેસ્ટ ડિઝર્ટેશન અને થીસિસ ડેટાબેઝ. થીસિસનો મુખ્ય લાભ શું છે? નવા સંશોધનનો પ્રારંભિક રેકોર્ડ. ડિઝર્ટેશન કોના માટે ઉપયોગી છે? સંશોધક અને અકાદમિક સમાજ માટે. ઇલેક્ટ્રોનિક થીસિસ કેમ મહત્વપૂર્ણ છે? ગ્લોબલ એક્સેસ અને પ્રિઝર્વેશન માટે. થીસિસનો મુખ્ય પ્રકાર શું છે? પ્લેગેરિઝમ અને લિમિટેડ એક્સેસિબિલિટી. ટ્રેડ લિટરેચર એટલે શું? ઉદ્યોગ, વેપાર અને બજાર સંબંધિત પ્રકાશન. ટ્રેડ લિટરેચર પ્રાઇમરી સોર્સિસ કેમ છે? કારણ કે તે ઉત્પાદનો અને બજારોની મૂળભૂત માહિતી આપે છે. ટ્રેડ કેટલોગ શું છે? ઉત્પાદનોની યાદી અને વિગત આપતું પ્રકાશન. ટ્રેડ ડિરેક્ટરી શું છે? વેપારીઓ અને ઉત્પાદકોની માહિતી આપતી યાદી. હાઉસ જર્નલ્સ કંપની દ્વારા પોતાના કર્મચારીઓ માટે પ્રકાશિત સામયિક. એન્યુઅલ રિપોર્ટ્સ કયા પ્રકારના છે? ટ્રેડ લિટરેચર. પ્રોડક્ટ મેન્યુઅલ્સનું ઉદાહરણ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ ગાઈડ. ટ્રેડ લિટરેચરનો ઉપયોગ કોણ કરે છે? વ્યવસાયીઓ, ઉદ્યોગપતિઓ અને માર્કેટ વિશ્લેષકો. ઈ ટ્રેડ લિટરેચરનું ઉદાહરણ ઓનલાઈન કંપની કેટલોગ્સ. ટ્રેડ લિટરેચરનો મુખ્ય લાભ શું છે? બજાર પ્રવૃત્તિઓ અને ઉત્પાદનોની જાણકારી આપી. પ્રિન્ટ જર્નલ્સની મર્યાદા, વિલંબિત પ્રકાશન અને સીમિત સુધી એક્સેસ. ઈ જર્નલ્સનો મુખ્ય લાભ શું છે? ઇન્સ્ટન્ટ એક્સેસ અને ફૂલ ટેક્સ્ટ સર્ચ. પ્રિન્ટ પ્રોસિડિંગ્સનું ઉદાહરણ આપો. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પ્રોસિડિંગ ઇન બુક ફોર્મ. ઈ પ્રોસિડિંગ કેમ મહત્વપૂર્ણ છે? ઓછી કિંમત અને ઝડપી એક્સેસ. પ્રિન્ટ પેટન્ટ્સ કયા સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે? પેટન્ટ ગેજેટ. ઇલેક્ટ્રોનિક પેટન્ટ્સ ક્યાં ઉપલબ્ધ છે? વિપો, યુએસપીટીઓ ડેટાબેઝમાં. પ્રિન્ટ સ્ટાન્ડર્ડ ક્યાંથી મળે છે? બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ્સ પબ્લિકેશન. ઈ સ્ટાન્ડર્ડ્સ ક્યાંથી મળે છે? આઈએસઓ ઓનલાઈન, IEEE સ્ટાન્ડર્ડ્સ ડિજિટલ લાઇબ્રેરી. પ્રિન્ટ થીસિસ ક્યાં ઉપલબ્ધ છે? યુનિવર્સિટી લાઇબ્રેરીઝમાં. ઈ થીસિસ ક્યાંથી મળે છે? શોધગંગા તથા પ્રોક્વેસ્ટમાંથી. પ્રિન્ટ ટ્રેડ લિટરેચરનું ઉદાહરણ આપો. કંપની પ્રિન્ટેડ કેટલોગ. ઈ ટ્રેડ લિટરેચરનું ઉદાહરણ ઓનલાઈન માર્કેટ રિપોર્ટ્સ. પ્રાઇમરી સોર્સિસનો મુખ્ય ઉપયોગ શું છે? મૂળ સંશોધન માટે આધાર. જર્નલ્સનો ઉપયોગ કોણ કરે છે? સંશોધકો, એકેડેમિક સ્ટાફ. પ્રોસિડિંગનો ઉપયોગ સંશોધકો, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ. પેટન્ટ્સનો ઉપયોગ ઇનોવેટર્સ અને ઇન્ડસ્ટ્રીઝ. સ્ટાન્ડર્ડનો ઉપયોગ કોણ કરે છે? એન્જિનિયર્સ, સાયન્ટિસ્ટ. થીસિસનો ઉપયોગ સ્ટુડન્ટ અને રિસર્ચર્સ. ટ્રેડ લિટરેચરનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી અને બિઝનેસ કમ્યુનિટી. LIS પ્રોફેશનલ્સ માટે પ્રાઇમરી સોર્સિસ કેમ જરૂરી છે? કલેક્શન, ડેવલપમેન્ટ અને ઇન્ફોર્મેશન સર્વિસ માટે. પ્રાઇમરી સોર્સિસનું મુખ્ય લક્ષણ ઓરિજિનાલિટી. જર્નલની ખાસિયત શું છે? પીરિયોડિસિટી અને પીયર રિવ્યુ. પ્રોસિડિંગની ખાસિયત પ્રી પબ્લિકેશન રિસર્ચ. પેટન્ટની ખાસિયત લીગલ પ્રોટેક્શન. સ્ટાન્ડર્ડની ખાસિયત યુનિફોર્મિટી અને રિલાયબિલિટી. થીસિસની ખાસિયત ઓરિજિનલ રિસર્ચ રિઝલ્ટ. ટ્રેડ લિટરેચરની ખાસિયત શું છે? માર્કેટ બેઝ રિયલ ડેટા. ઇલેક્ટ્રોનિક સોર્સિસની ખાસિયત સ્પીડ, એક્સેસિબિલિટી અને મલ્ટીમીડિયા. પ્રિન્ટ સોર્સિસની ખાસિયત ઓથેન્ટિસિટી અને પરમેનન્સ. પ્રાઇમરી સોર્સિસનો સૌથી મોટો પડકાર એક્સેસિબિલિટી અને કોસ્ટ. પ્રાઇમરી સોર્સિસનો LI શિક્ષણમાં શું ફાળો છે? સંશોધન આધારિત શિક્ષણ. પ્રાઇમરી સોર્સિસનો LI સંશોધનમાં ફાળો નવા વિચારો અને સિદ્ધાંતો. પ્રાઇમરી સોર્સિસ સમાજ માટે શું ફાયદો કરે છે? ઇનોવેશન અને નોલેજ ગ્રોથ. પ્રાઇમરી સોર્સિસમાંથી કયો સોર્સ ઝડપથી ઉપયોગી થાય છે? જર્નલ. પ્રાઇમરી સોર્સિસમાંથી કયો સોર્સ સૌથી કાનૂની મહત્વ ધરાવે છે? પેટન્ટ. પ્રાઇમરી સોર્સિસમાંથી કયો સોર્સ ટેકનિકલ છે? સ્ટાન્ડર્ડ. કયો સોર્સ શૈક્ષણિક છે? થીસિસ અને ડિઝર્ટેશન. પ્રાઇમરી સોર્સમાંથી કયો સોર્સ સૌથી વધારે વેપાર આધારિત છે? ટ્રેડ લિટરેચર. પ્રાઇમરી સોર્સિસમાંથી કયો સોર્સ વૈશ્વિક કોલાબોરેશન માટે ઉપયોગી છે? કોન્ફરન્સ અને પ્રોસિડિંગ. કુલ મળીને પ્રાઇમરી સોર્સિસનું મહત્વ શું છે? જ્ઞાન સર્જન અને સંશોધન વિકાસ માટે આધાર. થેન્ક યુ.